ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે, પરંતુ બુટલેગરો અવનવા કિમિયા કરી અને વધુ નફાની લાઈમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે અને આ બુટલેગરોની ચોક્કસ બાતમીના આધારે પોલીસો પર્દાફાશ પણ કરતા હોય છે। ત્યારે હળવદ માળિયા હાઈવે ઉપર બાબા રામદેવ હોટલની સામેથી રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં અંગ્રેજી દારૂ ભરીને ટ્રક પસાર થઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે હળવદ માળિયા હાઈવે પર સુખપર ગામ પાસે આવેલી બાબા રામદેવ હોટલ પાસે રોડ ઉપર ટ્રક ટ્રેલરની વોચમાં હતા અને તે દરમિયાન આ ટ્રક પસાર થતાં ટ્રક નંબર GJ06AV7676ની તલાશી લેતા તેમાં ચોખાની આડમાં અંગ્રેજી અલગ અલગ બ્રાન્ડની 1104 બોટલ કિંમત ₹14,35,200 તથા બિયર ટીન નંગ 600 જેની કિંમત છે ₹1,32,000 સાથે જ ટ્રક મળીને કુલ ₹59,79,200ના મુદ્દામાલ સાથે આરોપી ટ્રક ટ્રેલર ડ્રાઈવર પ્રવીણભાઈ લાખાભાઈ પગી ઉંમર વર્ષ 40ને ઝડપી પાડ્યો છે। સાથે જ આ ગુનામાં જ્યારે અલગ અલગ રીતે પોલીસ દ્વારા પૂછપરછ કરતા સિદ્ધરાજસિંહ જાડેજા રહે લાકડિયા તાલુકો ભચાઉ જિલ્લો કચ્છવાળાનું નામ ખુલ્યું છે અને તેનું પણ ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે। આમ ચોખાની બોરીઓની આડમાં અંગ્રેજી દારૂ બિયરનો જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન મોરબી એલસીબીએ નાકામ કર્યો છે। હાલ હળવદ પોલીસ હવાલે અંગ્રેજી દારૂ બિયરનો જથ્થો તેમજ ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે જુઓ સમગ્ર મામલો।